વાપીની અંદર પહેલી જ વરસાદમાં ઝંડા ચોક પર આ હાલ છે। નગરપાલિકાઓને હાથ જોડીને વિનંતી છે કે આ આમ જે ગટર છે એ બધાને સાફ સફાઈ કરાવી આપો સાહેબ। આ અમારી કન્ડિશન જોઈ લો, અમારી દુકાનની આ પોઝિશન છે સાહેબ। ધંધો તો છોડો સાહેબ, અમારે ઊભો રહેવાની જગ્યા નથી। હવે અમારી દુકાનમાં માલ ભરેલું હોય તો માલ અમારે મૂકવો કઈ જગ્યા? આ ઝંડા ચોક પર આ સ્થિતિ છે સાહેબ, દુકાનોની અંદરની આ પરિસ્થિતિ છે સાહેબ। એના માટે વાપી નગરપાલિકાને હાથ જોડીને અમે વિનંતી કરીએ છીએ સાહેબ કે તમે આ ઝંડા ચોકના ગટર જેટલા પણ ગટર છે બધા હાથ જોડીને તમને વિનંતી છે કે તમે એને સાફ કરાવી આપો સાહેબ। અમારી આ દશા થાય છે। હવે અમારે અંદર માલ મૂકેલું હોય તો અમારે માલ કઈ જગ્યાએ મૂકવાનું સાહેબ? આ વાપીની અંદર પહેલો વરસાદ છે, પહેલા વરસાદની અંદર જ અમારી આ દશા થઈ ગઈ છે। દુકાન ખોલે તો બી અમને ટેન્શન, દુકાન નહીં ખોલે તો પણ અમને ટેન્શન। આ ઝંડા ચોકના હાલ છે। આ મેવાડ આઈસ્ક્રીમ છે બાજુમાં, આ ઝંડા ચોકના આ હાલ છે સાહેબ। દુકાનની અંદર પાણી આખું ભરાઈ ગયેલું છે। આ સ્થિતિ છે સાહેબ। આ બાજુમાં રૂપમની અંદર બી પાણી ભરાઈ ગયું છે। રૂપમની અંદર પાણી ભરાઈ ગયું છે। બેંક ઓફ ઇન્ડિયા, આ ગટર જામ છે સાહેબ। એક ગટર અહીંયા છે। આ સ્થિતિ છે સાહેબ। એટલે વાપી નગરપાલિકાના હાથ જોડીને વિનંતી, હવે અમારે શું કરવું? હવે આ કન્ડિશન છે સાહેબ, જોઈ લો। આ બેટરી જરાક બચેલી છે, ઇન્વર્ટર લાગેલું છે સાહેબ ને કાલે ઉઠીને કંઈ શોર્ટ સર્કિટ થઈ ગયું અને કંઈ મોટી હાનિ થઈ ગઈ તો એનો જવાબદાર કોણ? અમે અમારી પૂરી કોશિશ કરીએ છીએ, એના છતાં પણ આ ગટર બ્લોક છે। મહેરબાની કરીને માણસ મોકલાવો ને આ ગટર ખોલાવીને સાફ કરાવો સાહેબ।